કેમ છો ખેડૂત મિત્રો? જય ખેડૂત પુત્ર। વાત કરવાની છે આજના વિડીયોમાં કે ભાઈ હોળીની જે વરાળ હોય એના ઉપરથી જે વરસાદની આગાહી થતી હોય એ કેવી રીતના કરવામાં આવે છે અને આ વર્ષે હોળીની ઝાળ પ્રમાણે આવનારું વર્ષ વરસાદી વર્ષ કેવું રહેવાનું છે, કેવા પ્રકારના વરસાદ પડવાના છે એની થોડુંક અનુમાનિતની આપણે ચર્ચા કરવાની છે। એ પહેલાં સૌ ખેડૂત મિત્રોને હોળી અને ધૂળેટીના આ પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ। અમારા સૌ ખેડૂત મિત્રોના દિલ ખૂબ રંગબેરંગી રંગોથી હરહંમેશને માટે રહે અને સૌ ખેડૂત મિત્રો સારું એવું ઉત્પાદન મેળવે, સૌ ખેડૂત મિત્રો ખૂબ સારી રીતના આગળ વધે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ કે ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ શું સત્ય હકીકત શું હોય છે, હોળીની વરાળ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવે છે કે કેવી રીતના હોય છે, જાણ આપણને જાણવા મળે। તો ખેડૂત મિત્રો, આ હોળીની ખૂબ સારી એવી માન્યતા છે અને આપણા ગવઢિયા વખતથી એ ચાલી આવે છે કે ભાઈ હોળી પ્રગટે અને એની પછી જે વરાળ જે ખૂણામાં જાય, જે દિશામાં જાય એ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે અને એ પ્રમાણે થોડુંક આપણને અનુમાન જાણવા મળતું હોય છે। તો 8 પ્રકારના ખૂણા આવે છે, એમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ત્યાર પછી નૈઋત્ય, વાયવ્ય, પછી અગ્નિ અને છેલ્લે આવે છે ઈશાન। આ પ્રકારના 8 પ્રકારની દિશા હોય છે, એમાં જે બાજુ પવન જાય એ રીતની આપણને જાણકારી મળતી હોય છે। પણ અત્યારે એવું થઈ રહ્યું છે, અત્યારે ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના વાતાવરણને કારણે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પવન વાય છે અને અલગ અલગ દિશાઓ ફરતી હોય છે। સિટીની વાત કરીએ તો એમાં વધારે બિલ્ડિંગ હોવાને કારણે એમાં પવનની આપણને ખબર નથી પડતી કે ભાઈ કઈ બાજુ હોળીની ઝાળ જાય છે, આવું માનવામાં આવે છે। પણ એવું 100% નથી કે ભાઈ હોળીની જે બાજુ વરાળ જાય એ પ્રમાણે જ વરસાદ પડતો હોય છે, એવું હોતું નથી। એ વૈજ્ઞાનિક કારણ પણ હોય છે અને આ ગવઢિયાની પરંપરા ચાલી આવે છે। તો આ વર્ષે જે રીતના થયું છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે। પણ મેઇન આપણે એ વાત કરીએ હોળીના પવન ઉપરથી અનુમાનિત વાત કરીએ તો ચોમાસું સારું એવું રહેવાની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે। બીજી વાત એ કરીએ તો જુલાઈ અને ઓગસ્ટ આ બંને મહિનામાં સારા એવા વરસાદ પડે અને ખેડૂત મિત્રોને સારું પાણીની પણ સમસ્યા જે છે એ દૂર થાય અને સારા એવા વરસાદ પડે એવી પણ શક્યતાઓ અનુમાનિત ડેટા પ્રમાણે લાગી રહી છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં। તો આ રીતની હોળીની ઝાળ પ્રમાણે આગાહી કરવાની હતી। અત્યારે જે હોળીની ઝાળ ગઈ છે એ પ્રમાણેની આગાહી આપણે નથી કરતા, પણ જે ઘણા બધા જાણકારો અથવા તો ન્યૂઝ દ્વારા આપણને કરવામાં આવે છે એ કદાચ વાતચીત સાચી પણ હોય છે। પણ અત્યારે પર્યાવરણના ડેટા પ્રમાણે આપણને એવું લાગી રહ્યું છે કે અનિયમિત તાપમાન, અનિયમિત ગરમી અને અનિયમિત પર્યાવરણ, કેમ કે આપણે ઘણી બધી રીતે એક પણ પ્રકારનું પર્યાવરણનું જે ધ્યાન રાખવાનું હોય એ સારું એવું રાખતા નથી। જોકે સત્ય હકીકત અને સત્ય હોય હંમેશા કડવું હોય છે। તો ઘણી બધી વખત આપણે એ પ્રકારના દૂષણોનો ઉપયોગ કરીએ છીએ તો એ રીતના પર્યાવરણ પણ આપણને ઠપકો આપે છે। તો એ રીતના આપણે તો એ જ માનીએ કે ભાઈ સારા એવા વરસાદ પડે અને સારી એવી વાવણી થાય, જેના કારણે આપણે સૌ ખેડૂત મિત્રો સારું એવું ઉત્પાદન લઈ શકીએ। જોતા રહો હરહંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।